એક પ્રશ્ન પૂછું? તારી ઉંમર 19 થઈ ગઈ? હા ક્યારના. ચૂંટણી કાર્ડ આવી ગયું તારું? વોટ આપવા જાય છે. ત્રણ વર્ષથી આલું તમારો મત ખરેખર 5 વર્ષ માટે જાય છે કે પછી એક દિવસના લાલચમાં? એવું બધું મને ના ખબર પડે. હું તો મતદાન મથકે જાઉં એટલે બાર બે બાજુ વાળા હોય, આજુબાજુ વાળા 500 આપે એટલે હું 500 વાળી દઉં. વોટ બોટ ને આવવાનો આપણે બે બાજુ લઈ લેવાના, પણ વોટ ને આવવાનો. આગળ કોઈ ખોટું લાગે પછી કે દેશ બદલાતો નથી, પણ ક્યારે અરીસામાં ઊભા રહીને પોતાની જાતને પૂછ્યું છે કે હું કેટલો બદલાયો? અરીસામાં માણસ ખાલી 2 મિનિટ જોવે છે, પણ પોતાનો સ્વભાવ તો આખું જીવન જોતો જ નથી. પણ વાક ખરેખર નેતાઓનો નથી, કારણ કે જ્યાં વેચનાર હોય ત્યાં ખરીદનારો ઊભો થવાનો જ. જ્યારે એક દારૂની બોટલ, 500ની નોટ અને એક ચવાણાની કોથળી પાછળ આપણો મત સીમિત થઈ જાય, ત્યારે 5 વર્ષ પછી રસ્તા, હોસ્પિટલ અને ભવિષ્ય વિશે ફરિયાદ કરવાનો વિષય પણ આપણા માટે નબળો બની જાય છે. સોદો નોટનો નહોતો, સોદો પોતાના આવતીકાલનો હતો. ફરક બસ એટલો જ. સમજ પડી થોડી મોડી. હું નાનો હતો ને, આથી જ્યારે હું 15 વર્ષનો હતો, ત્યારે મારા દાદા વોટિંગ કરવા જાય દર 6 મહિને. ત્યારે હું એમને કહેતો કે દાદા, તમને કોઈ નેતા બેતા ઓળખતું નહીં, ખોટા હું લેવા ના કરો. ત્યારે મારા દાદાએ સરસ હસીને જવાબ આપ્યો, બેટા, હું નેતાઓને જીતાડવા નથી જતો, પણ મારા પૌત્રનું ભવિષ્ય સારા હાથમાં આપવા દઉં છું. મને એ દિવસે સમજાયું કે ભણતર મોટું નહીં હોતું, પણ આપણા મનના વિચારો મોટા. જો પહેલા એક વાત હંમેશા યાદ રાખજે, લોકશાહી ક્યારેય જીતતી નથી, મરી જાય છે તો માણસની યાદ સુધી. અમુક લોકોને ચૂંટણીના અગાઉ દિવસે બધું જ યાદ રહે, પણ જ્યારે ચૂંટણીનો દિવસ હોય ને, ત્યારે ખાલી અને દારૂની બોટલ કે 500ની નોટની લાલચ યાદ રહે. જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો એક કામ કરજો, આ વિડીયોનું શેર કરતા પહેલા મારો મત મારી આત્મા જેટલો કિંમતી છે, કારણ કે નોટ ખાલી ખિસ્સું ભરે છે, પણ સાચો મત આખી પેઢીનું ભવિષ્ય ભરે છે.